નમસ્કાર મિત્રો, હું છું ધૈર્ય દવે વિશિષ્ટ. અત્યાર સુધી તમે મારી કવિતાઓની નાની નાની ઝલક શોર્ટ્સના માધ્યમથી જોઈ છે અને તેને ખૂબ પ્રેમ પણ આપ્યો છે. પણ શોર્ટ્સમાં સમયની મર્યાદા હોય છે અને એની કેટલીક લાગણીઓ એવી હોય છે જેને વ્યક્ત કરવા માટે 60 સેકન્ડ પૂરતી નથી હોતી. એટલે જ આજે મેં વિચાર્યું કે તમારી સાથે થોડી નિરાતે વાત કરું. આજથી આપણે આ લાંબા વિડીયોની શરૂઆત કરી રહ્યા છીએ, જ્યાં કવિતાની સાથે સાથે તેની પાછળ છુપાયેલા અહેસાસને પણ આપણે સમજીશું. આજની આ પહેલી કવિતા એ મૌન વિશે છે જ્યારે હૃદયમાં ઘણું બધું ચાલતું હોય છે પણ હોઠ પર શબ્દો નથી આવતા. અને એ જ મૌન જ્યારે કાગળ પર ઉતરે ત્યારે શું થાય છે એ સાંભળજો. કોરા કાગળ પર જ્યારે અક્ષરનો સંગાત થાય છે, મૌન રહીને પણ હૈયાની કેવી અદ્ભુત વાત થાય છે. જે લાગણીઓને દુનિયાની ભીડથી બચાવી રાખી હતી મેં, આજે એ જ લાગણીઓનો શબ્દો બનીને વરસાદ થાય છે. ના પૂછો આ સફરમાં કેટલા મળ્યા ને કેટલા છૂટ્યા, બસ એ મીઠી યાદોના અહેસાસથી જિંદગી આબાદ થાય છે. તમે સાંભળો છો એટલે જ આ કવિતા શ્વાસ લે છે વિશિષ્ટ, બાકી ક્યાં કોઈને કોઈના દર્દની રજૂઆત થાય છે. આશા છે કે આ શબ્દો તમારા હૃદય સુધી ચોક્કસ પહોંચ્યા હશે. શોર્ટ્સમાંથી આ લાંબા વિડીયો સુધીની મારી આ નવી શરૂઆતમાં તમારો સાથ અને તમારો પ્રેમ ખૂબ જરૂરી છે. જો તમને આ રચના ગમી હોય તો વિડીયોને લાઇક ચોક્કસ કરજો અને કમેન્ટમાં મને જણાવજો કે આ કવિતાની કઈ પંક્તિ તમને સૌથી વધુ સ્પર્શી ગઈ. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારી દરેક કવિતા હું તમારા સુધી પહોંચાડી શકું. મળીએ આવતા વિડીયોમાં એક નવી રચના સાથે. આભાર.